તો હવે વાત કરીએ આપણે દ્વારકાની દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિરથી કણજાર ચોકડી તરફ ચાલી રહેલી સીસી રોડની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે। પાલિકાના એક ચૂંટાયેલા સભ્યે આક્ષેપ કર્યો છે કે સત્તાવાર મંજૂરી વિના રાત્રિના સમયે રોડ ખોદકામ અને કામગીરી કરવામાં આવી રહી હતી। વિપક્ષના સભ્યોએ સ્થળ પર પહોંચી કામ અટકાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે રાત્રિના અંધારામાં નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે। તેઓએ જણાવ્યું કે કામની ગુણવત્તા છુપાવવા માટે જ રાત્રિના સમયે કામગીરી કરાઈ રહી હતી। સમગ્ર મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે। ખંભાળિયા નગરપાલિકા દ્વારા 284 લાખના ખર્ચે ખામનાથ પુલથી કણજાર હોટલ લગી સીસી રોડનું કાર્ય ચાલુ હોય અત્યારે રાતના જેવી મને જાણકારી મળેલ કે અહીંયા ખોદાણ ચાલુ છે અને ટ્રેક્ટર આજુબાજુમાં જતા હોય છે તો મેં સ્થળ મુલાકાત કરી અને તપાસ કરેલી કે ભાઈ તમારા આગળ નાઇટની મંજૂરી છે તો એ લોકો આગળ કોઈ નાઇટની મંજૂરી છે નહીં। નગરપાલિકાનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી અને કેવી રીતના કામ હાલે છે એનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં। એટલે અમે મીડિયા સાથે રાખી અને તમામ વિઝન લઈને કાલે ચીફ ઓફિસર પાસે અને એજન્સી આગળ જવાબ માગશું। તો સમાચાર દરમિયાન એક મહત્વના